આરપી અગ્નિકાંડના મુદ્દે જાણકારી મળી રહી છે કે પીડિત પરિવારોએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા છે। મુખ્યપ્રધાન સમક્ષ અમે 12 મુદ્દા રજૂ કર્યા છે તેવું પીડિત પરિવારનું કહેવું છે। તેમણે કહ્યું કે રજૂ કરેલા 12 મુદ્દાઓમાંથી એક પણ મુદ્દો સંતોષાયો નથી। મુલાકાતના 3 દિવસ થયા પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી નહીં। એવું કઈ લાગતું નથી। ઈ પણ એક શબ્દ બીજો કઈ બોલ્યા નથી, ખાલી એટલું બોલ કે અમે સાથે છે। હવે સાથે હોય તો સત્તાધારી પક્ષને શું વારો? એક ફોનમાં બધું મંડે થવા કે ભાઈ આનું આ મંડો કરવા, તો એનો હજી કઈ 3 દી થયા, હજી કોઈનો પછી અહીંયાથી નીકળ્યા પછી કોઈને કઈ ફોન આવ્યા નથી। અને અહીંયા ગયા તો અમને વિડીયો કોન્ફરન્સમાં મળવાની અને બીજાને બધાને ના પાડી। પીડિત પરિવારે કહ્યું કે રાહુલ ગાંધી દિલ્હીથી અમને મળવા આવ્યા। સીએમ અને રાજ્યના ગૃહપ્રધાન રાજકોટ આવ્યા હોવા છતાં અમને મળ્યા નહોતા। મુખ્યપ્રધાને પીડિત પરિવારને સીએમ નિવાસસ્થાને બોલાવવાના બદલે રાજકોટ આવવું જોઈતું હતું। મુખ્યપ્રધાને રાજકોટ આવી શું સ્થિતિ છે તે જાણવું જોઈએ। રાહુલ ગાંધી એક મહિનાની અંદર અમને મળ્યા, મહિનાની અંદર, અને જ્યારે રાહુલ ગાંધી મળીને ગયા કે અમે ન્યાય અપાવશું, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી એમ કહે છે કે હવે તમે નિવાસ સ્થાને આવો। તો તમારે ત્યાંથી અહીંયા આવવું પડે પીડિત પરિવારોને મળવા માટે કે પીડિત પરિવારોની શું હાલ છે અને શું ચાલ છે। આ સરકાર માટે હું તો એમ કહું છું કે આ સરકારને ડૂબી મરવું જોઈએ।